હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. ઘણા લોંગ ટાઈમ પછી ફરીવાર તમારી સામે નવો વ્લોગ લઈને, નવા દિવસનો નવો વ્લોગ લઈને આવી રહી છું. તો હમણાં નાના છોકરામાં ટાઈમ મળતો નહોતો વ્લોગ બનાવવાનો, પણ હવેથી કાલે મારો બર્થડે હતો એટલે મેં નક્કી કર્યું છે કે આવતા બર્થડે સુધીમાં મારે બહુ બધા વ્લોગ બનાવવાના છે. અને મેં એવો શું કહેવાય દૃઢ સંકલ્પ કરેલો છે. એટલે કાલે મારો બર્થડે ગયો અને આજથી મેં ફરીથી નવા દિવસના નવા વ્લોગથી નવી શરૂઆત કરેલી છે. અને આજે સવારમાં બધા વહેલા જાગી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને શિરામણ કરવા બેઠા છે. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. અને આમાં નીતુબેન નાસ્તો કરે છે. નીતુબેન શું નાસ્તો કરો છો? દાળ શાક બોલ. પેલા જય શ્રી કૃષ્ણ કહી દે આમ કર. જય શ્રી કૃષ્ણ નીતુબેન. રાધે રાધે કર. નીતુબેન હજી મૂડમાં નથી, પણ એ જો એની હાટુ નાની રોટલી બનાવી છે, ગળ છે અને ટિફિનમાં ચણાનું શાક બનાવ્યું તો એ શાક પણ છે. અને આ છે અમારા જેઠાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને પણ એને તો નાસ્તો કરી લીધો. નાસ્તો નહીં, પણ અમે શિરામણ કરી લીધું. ને આ છે અમારા નણંદ. જય શ્રી કૃષ્ણ. મોઢું તો બતાવો. દાઢ દુખે. દાઢ દુખે તે મોઢું તો બતાવો. દાઢ ભલે ને દુખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો બધાય? બધા મજામાં. તમે કેમ છો? અમે નથી મજામાં. એવું છે? હું થયું? મને દાઢ દુખે છે. શું આ દાઢ દુખે? હાજે કેક ખાધી છે. સાંજે કેક નહોતી હાશી, તમે ખાધી. આયા તમારા આવવાનું કારણ તો જણાવો દોસ્તોને. અમારે ધારા ભાભીનો બર્થડે હતો ને તે અમે બર્થડે માં અમને ફોન આવ્યો હતો ને તે અમે આવ્યા જમવા. પછી કાલ બર્થડે માં શું કર્યું? અમે પછી ઢોસા ખાવા ગયા હતા બધાય. કેક કટિંગ નહોતી કરી. કેક નહોતી કટિંગ કરી નહોતી કરી. નહીં, કારણ કે બાળકો નાના છે ને તો હવે વાતાવરણ ખરાબ છે ને એટલે નહોતી કરી એમ કહેવાનું હતું. બરાબર છે. હા એમ. આમાં ધારાને એમ ખોટું ન લાગે એટલે હવે ધારાનો નહીં કેક કાપવાની. હવે છે ને કિલુનો બર્થડે, કિલુની તિયાંશ, નીત અને નિત્યનો બર્થડે આવશે ને ત્યારે કેક કટિંગ કરશું. બરાબર છે. થોડુંક વાતાવરણ સારું થઈ જાય. કેક કટિંગ ન કરવાનું એ કારણ હતું કે વાતાવરણ હમણાં બહુ ખરાબ છે. કેમ કે વરસાદ ને તડકો ને બધું ઠંડો પવન ને બધું ભેગું મિક્સમાં વાતાવરણ છે. એટલે કેક ખાવાથી બાળકોને પણ શું કહેવાય કે શરદી ઉધરસ ને એવું થઈ શકે છે. અમને મોટાને પણ ઘરમાં બધાને શરદી ઉધરસ ને એવું છે. એટલે કેક કટિંગ નહોતું કર્યું, પણ અમે લોકો બહાર ખાલી હોટલમાં જમી આવ્યા હતા અને બર્થડે એન્જોય કર્યો હતો. અને અમારા નીતુબેન ને તો બહુ વરખ હતો. અમારા નીતુબેન તો સવાર દિના કહેતા હતા ઢોસા ખાવા જવા, ઢોસા ખાવા જવા. કા નીતુબેન શું ખાવા ગઈ હતી કાલે? કે તો ખરી. અહીંયા બોલ. એમ ન કરાય. શું ખાધું તે કાલે? ડાયું રેવાય. નીતુ કાલે શું ખાધું તે? કાલે કોનો બર્થડે હતો? જો આ ઝાંઝરી છે ને એ અમારે એના આંટી કરાવી દીધી. આંટી ને કિયાન અંકલે છે, એના ભાઈએ. કરાવી દીધી. હા, કિયાન એના છે. ભાઈ રક્ષાબંધન ઉપર કરાવી. રક્ષાબંધનમાં. ને નીતભાઈએ દાણા પહેરાવી દીધા. જો આ ઝાંઝરી છે એ કિયાન છે, રક્ષાબંધનની બેનને કરાવી દીધી છે. અને નીતુબેને કાનમાં દાણા પહેર્યા છે. કોણે ઈ પહેરેલા? એના નાના ભાઈએ કરાવી દીધું છે, નીતભાઈએ. અને ઝાંઝરી કિયાંશભાઈએ કરાવી દીધી છે. તો અમારી નીતુબેન બતાવે છે. દાણા પહેર્યા. પગમાં હું પહેર્યું? ઝાંઝરી. કાલે હું ખાવા ગઈ હતી? ઢોસા ખાવા. કોનો બર્થડે હતો? આંટીનો. આરતીનો. તો ચાલો, હું પણ હજી નાસ્તો કરું છું, શિરામણ કરું છું. તો નાસ્તો કરી અને કામ કરવાનું છે બધું. હજી બાળકો હુતા છે. નીત અને કિયાંશ બંને ભાઈઓ હુતા છે એટલે કપડાં ધોવાઈ ગયા છે. બાકી કચરા પોતા વાસણ ને એવું કામ બાકી છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી અને કામે લાગી જાય અને પછી ફરીવાર પાછા મળીએ. તો દોસ્તો, અમારા કિયાંશભાઈ જાગી ગયા છે અને નીતભાઈ હજી સુતા છે. તો કિયાંશભાઈ જાગી અને નીચે આવી ગયા છે. એના પપ્પા નીચે લેતા આવ્યા અને એને દવા પીવાનો ટાઈમ છે. પેલા દવા પીવડાવવાની છે. શરદી ઉધરસ થઈ ગયા હતા એટલે દવાની બોટલેથી રમવા માંડ્યા. કિયાંશભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે રાધે. દવાની બોટલથી રમવા માંડ્યા. કિયાંશભાઈ જાગી. તો ગુડ મોર્નિંગ દોસ્તો. અને અત્યારમાં અમે આવી ગયા છીએ સવારમાં કિયાંશનો ફોટો પડાવવા માટે. શૂટ બૂટ એવું તો બધું ઇંગ્લિશ થઈ જાય. અને અમારા કિયાંશભાઈને જો તૈયાર કર્યા છે કાનોડાના કપડામાં. કિલો તો તૈયાર થાય છે. હવે ફોટો પાડવા દી તો ઠીક છે. તૈયાર તો થઈ ગયો છે.
રાધે 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 કરો રાધે રાધે બોલો કિલો. તો તમે જોઈ શકો અમારા કિલુભાઈ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટલી. એને એવું બધું નથી ગમતું. નાના છોકરાને તો કિયાંશ ફોટો પડવો એટલે બહુ મુશ્કેલ કામ કહેવાય. રાધે રાધે કરો. તૈયાર કરવા એ તો વધારે મુશ્કેલ કામ કહેવાય. બેસી શકે થોડોક એટલે હવે રાધે રાધે કિલો. રાધે 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 રાધે. नीचे बेसी जाओ, नीचे बेसी जाओ, તો નીચે બેસી જાય એમ કે नजर आया. देखो રાધે રાધે કરતો ગેસ કેમ રાધે 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 એ પણ બધું કઈ ચાટે છે. देखो રાધે 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 કરો. રાધે રાધે કરે કિલો. સાચું હાથમાં આવી ગયું. પાછો દોરો હાથમાં આવી ગયો. एक या યાંશ देखो આજે બપોરનું જમવામાં શું હતું? આજનો બપોરના જમવામાં ખાસ હતો બાજરીનો રોટલો અને દૂધી હતી અમારે. તો દૂધીને મસ્ત મજાની પકાવવાની ન હોય કેવું કેવું કહેવાય ઇંગ્લિશમાં શાક બનાવ્યું એમ કે ને શાક દૂધીનું? બનાવ્યું હાલો ગુજરાતીમાં બસ શાક બનાવ્યું મસ્ત મજાનું આખી દૂધી ગઈ જાય એવી રીતનું. અને રોટલો હતો અને કાંદા હતા. ગામડેથી અમારે કાંદા લાડ બધા આવેલા હતા. તો દેશી કાંદા આ બધા લોકો પેલો કાંદાને સુધારી નાખે પણ મને એ સુધારેલો કાંદો બહુ ઓછો ઓલું કરે. એટલે ઓલું પેલું મારેલું ફોડેલો કાંદો કહેવાય ને એ ફોડેલો કાંદો હોય ને તો ખાવાની સ્વાદ અલગ આવે એમ. અને જમી લીધું છે સરસ મજાનું. 3-4 રોટલા કર્યા હતા. બધાએ 2 લીંબુના આથણા ખાધા. બાય બોલે નથી. ભાભીએ જમી લીધું. ભાભી બધા જમીન શું કહેવાય કે વાસણ ભેગા કરી લીધા. અને અમે લોકો હજી જસ્ટ આવ્યા છીએ કેમ કે અમે લોકો ગયા હતા કે ફોટોશૂટ કરવા માટે અને એને હોસ્પિટલે બતાવવાનું હતું. એને શરદી ઉધરસ જેવું હતું એટલે થોડાક દિવસ પછી ડૉક્ટરે બતાવવાનું કીધું તો બતાવવા ગયા હતા અને ફોટોશૂટ કરવાનું હતું. તો અમે ત્યાં પણ ગયા હતા એટલે અમારે આવવામાં 1 વાગી ગયો છે. તો ઘરે મમ્મી ને ભાભી બધા રાહ જોતા હતા જમવાની. તો આવી ગયા તો જમી લીધું બધાએ. મારે એકને ખાલી જમવાનું છે. તો અમારે કિયાંશ ને નીતભાઈ 2 ભાઈઓ એમ નહીં ઉપર હું તને હુરાય તો કેટલું હુરાય તો કિયાંશ છે નીતને વાલી વાલી કરે છે. આવો આવો બે ભાઈઓનો પ્રેમ જો મોટા ભાઈ પ્રત્યે નાના ભાઈ પ્રત્યે મોટા ભાઈનો પ્રેમ. એને અડવું છે ગાલે પણ આંખમાં અડે છે. બટા વાગી ન જાય ભાઈને હો. કિયાંશ ભાઈ નીતભાઈ ને વાગી ન જાય નાના ભાઈ ને. સમજો સમજો કિયાંશ ભાઈ હજી જાગી નીચે જ આવ્યા છે ને ભાભી છે કપડા હકેલે છે ને બેયનું ધ્યાન રાખે છે ને બા બેઠા છે ને હું બનાવું છું ચા. રોંઢાની ચા બનાવું છું. જોઈ આપણી ચા ઉભરાઈ નથી ગઈ ના હજી નથી ઉભરાણી. તો રોંઢાની ચા બની છે મસ્ત. તો ચાલો બધા ચા પીવા. તો અમારા બા છે માર્કેટમાંથી ને આવ્યા ધાણા પછી આ લીલી સિંગ ને ઓલા પણ બાજરો પડ્યો. બાજરો અમારે દેહમાંથી જ હતો બહુ બધો હતો પણ ખૂટી ગયો હવે. તો હવે દુકાનેથી બા લઈ આવ્યા અને આ મકાઈ લઈ આવ્યા. મકાઈ છે ને એ બાજરા શું કહેવાય કે આ રોટલા કરવાની છે ને બા મકાઈ હે રોટલા કરવાની મકાઈ છે. કિયાંશ આઈ એમ જો પપ્પા બેટા રાધે રાધે રાધે. બહુ ભાવે મકાઈ રોટલો 1 કિલો મકાઈ લઈ. હવે તો મકાઈનો ભાવે મોટા પપ્પા હાટુ મકાઈના રોટલા બનાવવાના છે.
હા અમારે બાજરો ખૂટી ગયો છે હમણાં થોડોક દેહમાંથી જો કે આવે એમ છે ને દેહમાં છે માતાજીની દયાથી. અમારે એમ હોય તો પોતે મકાઈ લઈએ. અને અમારે તો એમ કે બાજરો રોજ ખવાય. બાજરો તો ખાવો જ પડે ને, બાજરો છે તો છે બધું. એક ટાઈમ તો બાજરો ખાવાનો જ છે જીવનમાં. બાજરી શરીર માટે સારી અને થયું મારે કિયાન તો એને અમારે બોલા કિયાન 8 મહિનાનો અમારે કિયાન 8 મહિનાનો થઈ ગયો કમ્પ્લીટ અને કમ્પ્લીટ હજી ક્યાં થયો છે? હજી 12 તારીખે કમ્પ્લીટ 12 થાય. તારીખે હવે 12 તારીખની 2 દિનની વાર છે અને થઈ જાય કમ્પ્લીટ 12 તારીખે અને માતાજીની દયાથી હાજર નહીં જોવા જોયું ખીલખોડું જેવું હોય. ને અમારે આજે હોય કિયાન્સનું ફોટોશૂટ કર્યું અમે કાના ભગવાનનું આવું તે ઈ ફોટો તે આવશે અને બતાવશું ને ઇન્સ્ટાગ્રામમાં તે અપલોડ કરશું અમે તો જોજો. કિયાન્સ આમ કરી દેતો રાધે રાધે કિયાન્સ રાધે 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 રાધે. મકાઈ હું પણ તો કરે. એ આમ જોતો પણ એની 2 હાથે એક હાથે ને એમ ઉપાડી લે. હા કેટલી કિલો મકાઈ છે રાધે લેવી છે. અને રાધે રાધે કિયાન્સ છે રાધે. ને રાધે રાધે કરો. કિયાન્સ શું બોલો? કિયાસને ખાસ અમારે છે ને દ્વારકાધીશના આશીર્વાદથી આવેલો છે એટલે એને ઇમ્પોર્ટેડ કાન છે મારી જેમ. જો મારે જેમ આમ કાન છે તો મારે આમ કરો તો આમ નથી થતો પણ એને જો આમ કરો ને એટલે આમે થઈ જાય. આમે થઈ જાય ને આમે થાય એવી જેમ વાળો એમ વળી જાય એમ. જો આમ રાખો તો થઈ જાય અને આમ કરો ને તો આમ થઈ જાય ઇન્ટરવ્યુ. એટલે આશીર્વાદ છે એ સ્પેશિયલ કાં કિલું અને અમારું કિલું ગાયો અને પાટલે બેસી ને નાયો વાહ અને અમારે પાછો નીતભાઈ હોતા છે બાજુમાં હા ખાટલા અમારા ઉપર. બાજુમાં શેઠ ઉતા છે શેઠ. ને અહીંયા અમારા ભાભી નાસ્તો કરવા બેઠા જો જોજો આપણે ચેવડો. જોજો અમારા આપણે અહીંયા ભાઈ એ જો એ આવ્યું એમની આંખમાં ની હાથ પકડ ઓલો અગાઉ આખું આમ આમ કરવા મળે. નાનો ભાઈ છે એમ થોડું કરે બેટા એ નહીં એમ નો અહીંયા હાથ હાથ રમાડ હાથે રમ લ્યો 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 લ્યો. આ છોકરો અમારે ડાયો થાય એટલો ડાયો થાય ને કે એના બાપા કરતા તે વધારે ડાયો થાય. હા જાઓ રમો બેહી જાઓ નીચે. બે છે નહીં બે જાય હેઠે નીચે બેહી જા. રમો આમ